श्री वल्लभाधीश की जय हो। श्री गुसाई जी परम दयाल की जय हो। श्री गोकुल नाथ की जय हो। सर्वोत्तम स्तोत्र श्री गुसाई जी प्रभुए श्री महाप्रभु जी वल्लभाचार्य जीना 108 નામ પ્રગટ કર્યા તે આપે સ્વયં પ્રગટ કર્યું છે। શ્રી ગુસાઈજીએ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના જે નામ પ્રગટ કર્યા છે એમાં આજે પૂર્ણ કામો એ નામ ઉપર શ્રી ગોકુલનાથજી રચિત વ્રજ ભાષામાં ટીકાનું વર્ણન આવશે। આ જે નામ પ્રગટ થયું તેની પાછળ જે કોઈ વાદી શંકા કરે તે શંકાનું આપણે એક વખત વર્ણન વાંચી લઈએ તો વધારે આ નામ પ્રગટ શા માટે કર્યું ગુસાઈજીએ એ ભાવ સ્પષ્ટ થઈ જાય। તો શ્રી ગુસાઈજીએ કહ્યું કે જો કોઈ પૂર્વ પક્ષ કરે કે આપ તો પૂર્ણાનંદ સ્વરૂપ છે તો યજ્ઞ કર્યા છે તો યજ્ઞમાં કંઈક તો કામનાથી જ થાય, યજ્ઞ કોઈ કામના વગર તો કેવી રીતે કરે? દરેક યજ્ઞની પાછળ કોઈ ને કોઈ કામના રહેલી છે। તો કંઈક તો કામના શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ કરી હશે તો તેથી તો શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ યજ્ઞ કર્યા હશે। આવી જો કોઈ શંકા કરે અને જો કોઈ વૈષ્ણવોને આવી શંકા દ્વારા કનડગત ના કરી જાય અન્ય માર્ગીય લોકો, એટલે જ આપે આવી કૃપા વિચારી છે। અને હવે આપે આજે નામ પ્રગટ કર્યું પૂર્ણ કામો એનું વ્રજ ભાષામાં વર્ણન કરતા શ્રી ગોકુલનાથજી કહે છે कि याको अर्थ अब कहत है सर्व कामना करी आप श्री महाप्रभु जी वल्लभाचार्य जी पूर्ण है अरु त्रैलोक्य में प्राणी मात्र कामना करी अपूर्ण है। એટલે કે મહાપ્રભુજી આપ સ્વયં બધી જ કામનાઓથી પૂર્ણ છે અને ત્રણ લોક જે છે પાતાલ, પૃથ્વી અને સ્વર્ગ, એમાં જેટલા પણ લોકો છે બધા જ અપૂર્ણ છે કામનાથી, એમની કામનાથી હજી એ સંતુષ્ટ નથી। त्रिलोक में जो प्राणी मात्र के मन में कामना उपजत है तीन सबन की कामना यथा योग्य रीति सो श्री भगवान पूर्ण ब्रह्म श्री कृष्ण स्वरूप श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप पूर्ण करत है। आपे तो गोकुलनाथजीए तो आज रहस्य खोल्યું છે એ પરાકાષ્ઠાથી ભરપૂર છે। કેમ કે આપને કોઈ કામના નથી, આપ પૂર્ણ કામ છો એ માટે પ્રમાણ આપતા આપે કહ્યું કે આપ તો સર્વ કામનાથી પરિપૂર્ણ છો અને જે ત્રણ લોકના જીવો છે એમાં ઇન્દ્ર સુધીના બધા આવી ગયા અને પાતાળમાં જેટલા પણ છે તે બધા અને ભૂતલ ઉપર એ બધા જ કામનાથી તો અપૂર્ણ છે અને ત્રણેય લોકના જીવોને જે કંઈ પણ કામના ઉત્પન્ન થાય છે તો આપ શ્રી વલ્લભ એ સાક્ષાત ભગવાન પૂર્ણ બ્રહ્મ છે એવું શ્રી ગોકુલનાથજી કહે છે। અને અત્યારે શ્રી કૃષ્ણ સ્વરૂપ છે, કેમ કે પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદથી પ્રગટ થયા છે એટલે કહ્યું કે શ્રી કૃષ્ણ સ્વરૂપ, પણ પહેલા શું કહ્યું કે શ્રી ભગવાન પૂર્ણ બ્રહ્મ, પછી કહ્યું કે શ્રી કૃષ્ણ સ્વરૂપ।
ને પછી કહ્યું કે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આપ જ એ પૂર્ણ કરે છે. શું પૂર્ણ કરે છે? તો ત્રણેય લોકના જીવોની કામનાને. પણ કઈ રીતે? યથા યોગ્ય રીતિ શું, એટલે કે પાત્રતા પ્રમાણે. હવે જુઓ, આ કેટલી ગૂઢ વાત છે. અને જે વેદમાં અને જેટલા પુરાણો છે 18, એમાં પણ આ બ્રહ્મ એ શિવને કહ્યા છે અને પૂર્ણ પુરુષોત્તમ એ શ્રી કૃષ્ણને કહ્યા છે. આ જ વાત વલ્લભ સાખીમાં પણ આવશે, 33 અને 34મી સાખીમાં, કે વલ્લભ ભટ્ટના ગૃહે જે પ્રગટ થયા છે તે પરળ બ્રહ્મ છે, અને જે વલ્લભના આત્મજ છે મુસાઈજી એ પૂર્ણ પુરુષોત્તમ છે. તો આ હવે જે અત્યારે પહેલા જે સ્વરૂપ પ્રગટ કર્યું પૂર્ણ કામો નામની ટીકામાં, એ પૂર્ણ બ્રહ્મ એ સ્વરૂપ પ્રગટ કર્યું. અને પછી એમ કહી દીધું કે એ તો ત્રણેય લોકના બધા જ જીવોની કામનાને યથાયોગ્ય એટલે કે પાત્રતા પ્રમાણે આપ પૂરી કરે છે. એટલે આ તો આપ સખત આપ તો સર્વના પિતા થયા, માતા પિતા થયા, અને જગત આખું જે 3 લોક છે એ આપનું જ અંશથી પ્રગટ થયેલું જાણવું, તો જ આપ પૂર્ણ કરે ને. એ સિવાય આ બધાની મનોકામના શા માટે યથાયોગ્ય રીતે પૂર્ણ કરે? એટલે આ સ્વરૂપ જે અત્યારે છે એ મર્યાદા સ્વરૂપ છે પૂર્ણ બ્રહ્મ શિવજીનું, એ પહેલાં વર્ણન કર્યું. હવે આગળ સ્વામીનીજી રૂપે જે પૂર્ણ બ્રહ્મ છે, જે પૂર્ણ પુષ્ટિ પુરુષોત્તમથી પ્રગટ થયું છે, હવે એનું વર્ણન આવશે. બંને વર્ણન કર્યા છે આપે. તો આ વખતે પૂર્ણ બ્રહ્મને સીમિત વ્યાખ્યામાં નથી સમાવ્યા. જોકે અનેક વખત આપે કહ્યું છે કે આપ પૂર્ણ બ્રહ્મ છો અને સમસ્ત ચરાચરના હૃદયમાં વાસ કરો છો. એવું તો આપે કહ્યું જ છે, કેમ કે બ્રહ્મની વ્યાખ્યા જો સીમિત કરી નાખે તો પછી એ બ્રહ્મ જ ના કહેવાય. કારણ કે બ્રહ્મ ક્યારેય પણ સીમિત ના હોય, એની કોઈ સીમાઓ ના હોય, એને તો બ્રહ્મ કહેવાય. જે કણે કણમાં હોય, સર્વવ્યાપક હોય, સર્વના અંતઃકરણમાં બિરાજમાન હોય, સર્વની મનની જાણતા હોય, એને જ તો પરળ બ્રહ્મ કહેવાય. પણ છતાંય પૂર્ણ બ્રહ્મ એ મર્યાદા માટે જુદા છે અને પુષ્ટિ માટે જુદા છે. એ જ સ્વરૂપ છે શિવજી, એ જ પોતે સ્વામિનીજી છે. એ વાત પણ બ્રહ્મ વૈવર્ત કે બ્રહ્માંડ પુરાણમાં આવી ગઈ અને નારદ પુરાણમાં આવી ગઈ. એ પીક આજે હું બંને ફરી મૂકીશ તો જ આ સમજાશે. એટલે આપે કહ્યું ગોકુલનાથજીએ કે પૂર્ણ બ્રહ્મ શ્રી કૃષ્ણ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી આપ પૂર્ણ કરતા હૈ. પછી જો બીજો ભાવ પ્રગટ કરે છે, પૂર્ણ બ્રહ્મ તો છે, પણ હવે આ પુષ્ટિ માર્ગીય પણ પૂર્ણ બ્રહ્મ છે. એ સ્વરૂપ જુદું છે. બ્રહ્મ તો છે જ, પરળ બ્રહ્મ તો છે જ, પણ સ્વરૂપ જુદું છે. એટલે હવે ગોકુલનાથજી સ્પષ્ટતા કરે છે. અથવા પુષ્ટિ માર્ગીય ભક્ત જીતને હૈ, તીનકે मनवांछित जो मनोरथ पूर्ण करत है, तो आपको कौन कामना होगी ताके लिए યજ્ઞ કરે. એટલે જે આગળના નામમાં પૂર્ણાનંદ નામમાં યજ્ઞ કર્યું જ છે, તો કંઈક તો કામના હશે એવી કોઈ શંકા કરી અને વૈષ્ણવોને પ્રશ્ન કરી જાય તો એનું સમાધાન આપે જ કરેલું. અને આ વખતે આપે પૂર્ણ કામોમાં કહ્યું કે જો આપ જ પૂર્ણ બ્રહ્મ થઈ અને 3 લોકના જીવોની મનોકામના યથાયોગ્ય રીતે પૂરી કરતા હોય, અને અથવા કરીને કહ્યું કે જે સ્વામિનીજી છે એ જ જો આપ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી પ્રગટ થયા હોય અને એ જે પુષ્ટિ માર્ગીય જીવો છે એમની જે કોઈ પણ મનોકામના મન વાંછિત જે છે મનોરથો એ જો પૂર્ણ કરતા હોય, તો પછી આપને કઈ કામના હોય કે જેના માટે આપ યજ્ઞ કરે. આ રીતે આપે પ્રમાણ આપ્યું કે આપનો યજ્ઞમાં કોઈ કામના ન હતી. सो तो केवल अपने निज अंगीकृत सेवकन को शिक्षा करने अर्थ श्री महाप्रभु जी यह किए हैं. सो कौन भांति सो, जो यज्ञादि किए ते भक्ति मार्ग के फल प्राप्ति में जो प्रतिबंध है, ताके दूर करीबे के लिए
यज्ञादिक कर्मादिक करो, यह शिक्षा करीबे के लिए आप यज्ञ किए हैं। अथवा अपने भक्तन को जो फल प्राप्ति में जितने प्रतिबंध दोष है तीन को दूर करीबे अर्थ आप यज्ञादिक वेदोक्त कर्मादिक करत है। यह कही के यह जताए जो आप तो सकल कामना करी के पूर्ण है, भक्तन के मनोरथ पूर्ण करण वाले है। ताते श्री महाप्रभु जी को नाम श्री गुसाई जी कहे जो पूर्ण काम। એટલે આજે श्री महाप्रभु जी को स्वरूप अब श्री गुसाई जी कहते हैं जो महाप्रभु जी आप कैसे हैं, जो वाकपति એટલે કે સરસ્વતીજીના પતિ, એ નામ ઉપર ગોકુલનાથજી ટીકા આવતીકાલે આવશે. પણ અહીંયા જે કહ્યું કે આપ તો બધાના મનોરથો પૂર્ણ કરવા વાળા છો, તો પછી આપ તો પૂર્ણ કામ છો, તો પછી એ યજ્ઞ જે થયા છે એમાં કોઈ આપની કામના નહોતી, એ સિદ્ધ થયું. એટલે આ પણ મહાપ્રભુજીનું જે પૂર્ણકામ નામ છે એના અનુસંધાનમાં જો આપણે એક દ્રષ્ટાંત લઈએ તો નરહરદાસ ગૌડિયા એ જગન્નાથજીના માટે આસક્તિ હતી. એટલે દરેકે દરેક દૈવી જીવો પૂર્વે જે મર્યાદા માર્ગીય અવતાર છે વિષ્ણુ ભગવાનના, જેમ કે દ્વારિકાધીશજી, આ જગન્નાથજી, કોઈ પંઢરીનાથજીમાં, એ સ્વાભાવિક છે કે આસક્તિ એવી જ હોય. પછી એ સ્વરૂપ જ્ઞાન થાય એટલે પછી એ તરફ ક્યારે પણ ન જાય, ને જાય તો પણ મહાપ્રભુજીના સંબંધથી જાય. એટલે એ જીવ જે હતા નરહરિદાસ ગૌડિયા, એમને જગન્નાથજીમાં આસક્તિ એટલી બધી કે વારંવાર જગન્નાથજીના દર્શન કરવા પહોંચી જાય અને ત્યાં થોડા વખત રહે અને બહુ સારું લાગે. અને જગન્નાથજી પણ જાણે કે આ તો દૈવી જીવ છે પણ મારામાં આસક્ત છે, જ્યાં સુધી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીથી એ શરણે નહીં જાય ત્યાં સુધી એ ભલે આવતો. અને એ રીતે આપ એને ખૂબ પ્રસન્ન રાખતા. એટલે કે જ્યારે પણ જગન્નાથજી જાય ત્યારે એને આનંદનો અનુભવ થતો અને પછી એ આનંદના લોભથી વારંવાર ખેંચાતો. અને એટલું જ નહીં, કેટલા બધા મનોરથો કરી લીધા કે જો હું દ્રવ્ય પાત્ર હોઉં ને તો હું તો આપને આટલા આભૂષણ ધરું, આટલા વસ્ત્રો સિદ્ધ કરાવી, આવી રીતે સુંદર આપને અંગીકાર કરાવું, આટલા મનોરથો હું કરું, પંડાઓને પણ હું ખૂબ દ્રવ્ય આપું. એમ કરતાં કરતાં એ જે કંઈ મનોરથો મનમાં હતા એ તો બાજુ પર રહ્યા. પણ એક વખત તો એના પિતાએ એમ કહ્યું કે તું વારંવાર જગન્નાથજીના દર્શન કરવા જાય છે અને આપણું જે કામ છે બ્રાહ્મણનું કર્તવ્ય, અને તું ભવિષ્યમાં લગ્ન કરીશ તો કેવી રીતે કરીશ? તું સંસારના માટે તો કોઈ કાર્ય કરતો નથી અને આખો દિવસ બસ આ કંઈ તને જગન્નાથજીના મંદિરમાં જાય છે તો તને કોઈ કશું આપે છે? ને એ તો બધા લેવાવાળા બેઠા છે. આજે છેલ્લું વાક્ય કહ્યું કે જગન્નાથજીના મંદિરમાં કોઈ તને આપશે નહીં, ઉપરથી તારું બધું લેશે. એ વાક્યથી આ નરહરિદાસ ગૌડિયાએ કહ્યું કે આવું તો મ્લેચ્છ પણ ના બોલે, આજથી તારું મુખ નહીં જોવું. એટલે ખરેખર તો આ લીલા હતી પ્રભુની. માયાના બંધન તોડે પ્રેમ પ્રભુનો, ચિત્ત ચરણમાં જોડે પ્રેમ પ્રભુનો. પછી તો એ પિતાએ બહુ મનાવ્યા, કહ્યું કે ચૂક થઈ, મારી ભૂલ થઈ, પણ ન માન્યા. કાયમ માટે હવે જગન્નાથજી માટે ચાલી નીકળ્યા. હવે જગન્નાથજીમાં આવ્યા તો છે પણ દ્રવ્ય ગાંઠે બાંધ્યા વગર. પહેલાં તો પિતા દ્રવ્ય આપતા અને આવતા, હવે તો એમને આવ્યા. એટલે ભૂખ્યા થયા, રાત પડી એટલે જગન્નાથજીથી સહન ના થયું એટલે એક બાળકનું રૂપ લીધું અને એમને લેવડાવવા માટે આવ્યા પ્રસાદ. ત્યારે કહ્યું કે હું એવી રીતે ના લઉં, હું તો જગન્નાથજીને શરણે છું, એ કૃપા કરે તો હું લઉં. ત્યારે જગન્નાથજીએ કહેવું પડ્યું કે તો તું સમજતો ખરો કે તું અત્યારે અહીંયા દરિયા કિનારે એકાંતમાં બેઠો છું અને તું ભૂખ્યો થયો છું, એવી ચિંતા તો જગન્નાથજીને જ થઈ છે એટલે તો મને મોકલ્યો છે. હવે તું તો લે, અને આજો પ્રસાદી જ છે. એટલે જગન્નાથજી આવી રીતે આપે કૃપા કરી અને લેવડાયો. અને પછી જ્યારે રાત્રે સૂઈ ગયો, બરાબર એ જ વખતે જગન્નાથજીએ સ્વપ્નમાં કહ્યું કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી પુષ્ટિ માર્ગના આચાર્ય એ અહીંયા જગન્નાથજીમાં પધાર્યા છે, આવતીકાલે તું એમને શરણે જજે, એ મારું જ સ્વરૂપ છે એવું માનજે. અને પછી એ મહાપ્રભુજીના શરણે જાય છે તો મહાપ્રભુજી એને જોઈને બધું કહી દે છે. આવું એટલા માટે કરતા હોય છે વલ્લભ વારંવાર કે એના
હૃદયમાં ગુરુ પ્રત્યે દ્રઢતા થઈ જાય અને અન્ય માર્ગમાં ભટકે નહીં. તો આપે એક એક વચન કહ્યા કે તું તો પેલા ભક્ત પ્રહલાદ જેવો છું કે જેણે પોતાના પિતાનો ત્યાગ કર્યો ભગવાન માટે, તેમ તે પણ તારા પિતાએ કંઈક તને કહ્યું કે તે એમનો ત્યાગ કરી દીધો અને તું આટલા બધા મનોરથો કર્યા છે. તો તરત જ આ તો જાણી ગયો કે આ તો ઈશ્વર છે, શ્રદ્ધા થઈ ગઈ. પછી કે તો મને સેવક કરો. ત્યારે પછી કહ્યું કે ના, તને મનમાં દ્રવ્યની કામના છે અને એ પણ લૌકિક માટે જ નથી, અલૌકિક માટે જ છે. પણ જ્યાં સુધી પણ દ્રવ્યની કામના હશે ત્યાં સુધી તને બ્રહ્મ સંબંધનો લાભ નહીં મળે, ફળશે નહીં. એટલે પહેલાં તો તું દરિયા કિનારે જા અમુક જગ્યાએ અને જે દ્રવ્ય મળે એ તું લે અને પછી તું તારા મનોરથો કર, પછી હું તને સેવક કરીશ. એટલે આપને કહ્યું ને જે પૂર્ણ કામો નામમાં કે આપ સર્વ ભક્તોના મનોરથ પૂરા કરનારા છો. તો એ જે નામ છે એ અહીં યથાર્થ સાબિત થાય છે કે જે પેલો ગયો દરિયા કિનારે તો એટલું બધું દ્રવ્ય મળ્યું કે દ્રવ્યથી ડરી ગયો. લઈને આવ્યો તો ખરો, પણ કહ્યું કે આટલું બધું દ્રવ્ય છે અને મારા મનોરથ તો થશે પૂરા, બધા બહુ સારી રીતે થશે, પણ રાજાને જાણશે કે આટલું દ્રવ્ય આવ્યું છે તો આ તો સાધારણ હતો, એની પાસે તો નહોતું કશું, તો પછી મને તો પૂરશે, જેલમાં બંદીખાનામાં નાખી દેશે. તો વલ્લભ કે ના, એવું કંઈ થાય પૂછે તો મારું નામ લેજો. અને આવી રીતે આપે એમના બધા જ મનોરથો સિદ્ધ કરાવ્યા. જેમાં જગન્નાથજીના અલંકાર, જગન્નાથજીના વસ્ત્રજી, પંડાઓને જે લેવડાવવું હતું, દ્રવ્ય આપવું હતું. ડંકો વાગી ગયો આખા જગન્નાથજીમાં. રાજાને ખબર પડી કે આટલું દ્રવ્ય તો હતું નહીં, ક્યાંથી આવ્યું. અને બોલાવડાવ્યો અને પૂછ્યું કે તારી પાસે દ્રવ્ય તો હતું નહીં, ક્યાં તે ચોરી કરી, જણાવો. તો કહે કે ના, મને તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજી જે પધાર્યા છે એમણે આજ્ઞા કરી છે. આટલું વાક્ય કહ્યું. એટલે મહાપ્રભુજીનું નામ પડ્યું એટલે પછી રાજાને તો મહાપ્રભુજીનો અનુભવ હતો કે આપ તો ઈશ્વરનો કોઈ અવતાર છે. એટલે આપે પછી માની લીધું કે ના, તો મહાપ્રભુજીએ જ આપ્યું હશે. આવી લીલા છે અને મહાપ્રભુજીનામાં આટલું સામર્થ્ય છે જેથી આપને કોઈ કામના નથી એ પ્રમાણ અહીંયા થાય છે. અને બીજો પ્રસંગ, નારાયણદાસ ભાટ એ વિશ્રાંત ઘાટ ઉપર બેસી અને માગીને નિર્વાહ કરતો અને એ મહાપ્રભુજીને જોઈને પંડિત માનીને શરણે ગયો. એ પણ અલૌકિક છે, લીલામાં વાનર છે. તે શરણે ગયો ત્યારે કહ્યું કે મારા ભાગ્યમાં દ્રવ્ય ક્યારે છે, હું દ્રવ્યની રાહ જોઉં છું. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે દ્રવ્ય જો પાત્રતા ન હોય અને જો મળી જાય તો એ નરકમાં નાખે છે, એને પાપ કરાવે છે, વિષયમાં ડૂબાડી દે છે અને માનવ જન્મ મળ્યા પછી જે મેળવવાનું છે એ ચૂકી અને નરકમાં પડી જાય છે. એટલે ન મળ્યું તો સારું થયું, પણ છતાં એને દ્રવ્યનો મોહ દૂર કરવા આપે કહ્યું કે આવતીકાલે જ બ્રાહ્મ મુહૂર્તમાં ધ્રુવ ઘાટ ઉપર જજે. જે જગ્યાએ ધ્રુવજીએ તપ કર્યું હતું ને, ધીરે ધીરે બધું છોડીને, પહેલાં ફળ, પછી પાન, પછી જળ, પછી વાયુ, એ સ્થાન ઉપર જજે અને તને દ્રવ્ય દેખાશે પણ તું લેતો નહીં. અને જ્યાં બીજે દિવસે ગયા તો ત્યાં દ્રવ્ય ખૂબ હતું કિનારે વેરાયેલું, પણ દ્રવ્યનો મહાપ્રભુજીની આજ્ઞા ચૂકી ગયો, ભૂલી ગયો અને લેવા ગયો એટલે અંદરથી યમુનાજીના જળમાંથી વરુણના દૂતોએ આવી અને થોડીક શિક્ષા કરી અને કહ્યું કે આ દ્રવ્ય તને લેવાની ના પાડી છે તો પણ તે લીધું. આ તો તને એટલા માટે બતાવ્યું કે તને મહાપ્રભુજીમાં આસ્થા દ્રઢ થઈ જાય. છતાંય તારે લેવું છે તો પૂછીને આવજો, આ પાડે તો લઈ જા. અને હવે એને અંદરથી જે દ્રવ્યનો મોહ હતો એનો ભંગ થયો અને વલ્લભને શરણે આવીને કહ્યું કે હવે મને કોઈ મોહ નથી, હવે આપ આજ્ઞા કરો એમને મારો ફેરો સફળ થાય, ભવ પાર થવું. પછી વલ્લભે કહ્યું કે તો હવે તું અષ્ટાક્ષર જપતો રહેજે અને માગવા માટે વિશ્રાંત ઘાટ ઉપર ક્યારેય ના બેસતો, તને તારું જરૂર જેટલું તારા ઘરમાં જ મળી જશે. અને તે દિવસથી નારાયણદાસ ભાટ હવે માગવા ન ગયા, પણ વિચાર કર્યું કોણ આપી જશે, પણ વલ્લભ વચને વિશ્વાસ, જરૂર એ ફાવી જાતો. અને ખરેખર કોઈ સામેથી આવ્યું અને કહ્યું કે લે રાખ. અને એમ કરતાં કરતાં એને વિશ્વાસ વધતો ગયો અને આ રીતે એના પણ મનોરથો પૂર્ણ કર્યા. તો આ પૂર્ણ કામ છે, પણ આપની રીતિ એવી હતી કે જે કંઈ પણ દ્રવ્ય ભેટમાં આવે એ બધું જ આપ તરત જ આપતો પ્રભુને જ પાછું ધરી દેતા અને આપ પાછા નિષ્કિંચન થઈ જતા. આપ કારણ કે આપને રાજસેવા નહોતી,
એટલે આ રાજ સેવા થઈ પછી પણ જે પણ દ્રવ્ય આવે એ બધું ગોવર્ધનનાથજીને, આપની પાસે આવે તો એક થોડું ગ્રહસ્થ આશ્રમ માટે રાખે, બાકી બધું ગોવર્ધનનાથજીને, નવનીત પ્રિયજીને. એટલે નિષ્કિંચન પણ એ આપને સ્વાભાવિક રૂચે છે અને તેથી જ આપને સાદગી એ પ્રિય છે. આપે ક્યારે પણ કોઈ વૈભવશાળી ઐશ્વર્યશાળી એ પ્રતિભા વ્યક્ત કરી જ નથી. એ આપનું એક અંગત સ્વભાવનું કારણ છે અને આપે જ ઈચ્છ્યું હતું કે અમારા આત્મા જ એ તો ઐશ્વર્ય સંપન્ન જીવન જીવે. એટલે જ આપની આજ્ઞાથી જ ગુસાઈજીએ ક્યારે પણ આપે ખુલ્લા ચરણે કોઈ યાત્રા કરી નથી, પણ આપે ક્યાં તો સુખપાલમાં, ક્યાં તો ઘોડેસવારી કરીને, ક્યાં તો રથમાં, અને ખૂબ જ ગોકુળના રાજા તરીકે જેમ મલાજો હોય એવા જ આપ ઈશ્વર હોવા છતાં પણ સુંદર વલ્લભની આજ્ઞામાં રાજ સેવા ગોવર્ધનનાથજીની પણ કરી અને આપે પણ એ જ રીતે આખું જીવન વ્યતીત કર્યું. એટલે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી એ પૂર્ણ કામો એ નામ એ આજે એની પર શ્રી ગોકુલનાથજી રચિત વ્યાખ્યા અહીંયા વિરામ પામે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય હો, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો, શ્રી ગોકુલનાથ કી જય હો.